સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। વાવથરા જિલ્લાના દિયોદરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે સરકાર સમક્ષ વિવિધ માગણીઓ રજૂ કરી છે। ખેડૂતોએ તેમના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। કિસાન સંઘે ડીપ ઇરિગેશન અને ફુવારા યોજનામાં અગાઉ મળતી 90% સબસિડી ફરી શરૂ કરવાની માંગ કરી છે। હાલમાં બટાકાના નીચા બજાર ભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેથી તેમને સીધી સહાય આપવા અને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં રાહત આપવાની પણ રજૂઆત કરાઈ હતી। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાવર ગ્રીન વીજ લાઇન અને થરાદ અમદાવાદ ગ્રીન એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત થયેલી જમીનોનું વળતર હાલની બજાર કિંમત મુજબ ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ચાલુ સિઝનમાં મગફળીના બિયારણની જાહેરાત કરાયેલી સહાય અને સબસિડી તાત્કાલિક ચૂકવવા કિસાન સંઘે અપીલ કરી છે। તે ઉપરાંત સુજલામ સુફલામ કેનાલના ચાંગા પમ્પિંગ સ્ટેશનને ફરી શરૂ કરીને ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની પણ માગણી કરવામાં આવી હતી। ખેડૂતોના અટવાયેલા જમીન સંબંધિત કામોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી। સાથે જ તાજેતરના ભારે વરસાદથી થયેલા પાક નુકસાનનું યોગ્ય સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી। આવેદનપત્ર તો અમારું આજે મેં આલ્યું છે તે સરકારશ્રીને, એની અંદર 7 મુદ્દા છે અને મારી માગણીઓ છે તે આવેદનપત્રમાં લખેલી છે। લાઇટનું છે, પોણી છે, બટાકાનું છે, બાજરીનું છે, તલાટીયાનું પણ છે। આ બધી રીતે અમે 100 ગઢથી હેરાન થયા સાહેબ, એટલા માટે આજે આ ભેગા થયા હતા અને આવેદનપત્ર આલ્યું છે। અને આ આવેદનપત્રનું અમારું કૂડું હોય, જૂઠું હોય, કોઈ ખરાબ હોય, કોઈની વાજે સડીને કોઈ કહેતા હા તો સરકાર એનું તપાસ કરે ગામડામાં જઈને, અને ગામડાના લોકોને પૂછે। શું નથી પૂછતા? એક જ ઓફિસ અભાળીને બેસી રહી હતી અને કોઈ કોમ થતા નથી કોઈ ખેડૂતોના। એના માટે અમારે ઉગ્ર રજૂઆતો કરવી પડે। અને આ વખતે આ વાત નહીં હરકે તો અમે આ ના કરતા પણ આખા ગામડામાં રખડીને ખેડૂતો લઈને ટોળો કરશે અને પછી તમારે વસવસ બોલવું પડશે। એના કરતાં મારી તો વિનંતી છે કે ભાઈ તમે સત્વરે આનો નિકાલ કરો, એ જ માગણી છે મારી। જય ભારત। હવે મારા માગો તો કિસાન તરીકેની છે। એક તો 90% સબસિડી ખેડૂતને મળવી જોઈએ। બટાકાનો જે પોષણક્ષમ ભાવ, જ્યારે બટાકા ખેડૂત પાસે કોઈ બી નીકળે છે એ ટાઈમે ભાવ નથી હોતો અને ખેડૂત પાસેથી માલ જતા જ્યારે વેપારીઓ પાસે જાય છે એ ટાણે પછી ભાવ ઉચકાતો હોય છે, એટલે સાચો ન્યાય ખેડૂતને મળતો નથી। સરકાર ખરીદી કરે, સંઘ દ્વારા ખરીદી કરે ટેકાના ભાવમાં, પણ એ ક્યારે કરે? ખેડૂત પાસેથી માલ વેચાઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે એ ભાવ એની ખરીદી કરે, એટલે સાચો ખેડૂતને ન્યાય નથી મળતો। બીજું કે પાવર ગ્રીડ જો ચાલે છે એનો પણ ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ। બીજું કે ભારતમાળા જે રોડ થરાદ અમદાવાદ નીકળ્યો એ રોડની અંદર એને અમુક જગ્યાએ અમુક લોકો એને કરી નાખી, કારણ કે એમને ખબર પડી ગઈ કે આ રોડ આ લાઈનમાં નીકળવાનો છે, એ લોકો એને કરી એટલે એમને 10 ગણું વળતર મળે અને ખેડૂતને એના 1% વળતર મળતું હોય। આ અન્યાય હંમેશા ન હોવો જોઈએ, કારણ કે દરેક ખેડૂતને જ્યાં રોડ નીકળ્યો એનો દરેક ન્યાય હરખો હોવો જોઈએ। પછી અમારી જે મગફળીના જે ભાવ હતા કે 17,000 ખેડૂતના ખાતામાં નાખશું, એ હજી સુધી કોઈ ખાતામાં આવ્યા નથી। અને તલાટીઓ, રેવન્યુ તલાટીઓ આ જે વર્ગીકરણ છે એના માટે પબ્લિકને અત્યારે કોઈ પાક ધિરાણ લેવું હોય, ગમે તે કરો, સહી સિક્કા કરવો હોય તો એના માટે હજી સુધી કોઈ નિરાકરણ સરકાર લાવતી નથી। તે સરકારને કોઈ પણ વસ્તુનું નિરાકરણ ઝડપી લાવો તો ખેડૂતના બધા પ્રશ્નો ઝડપી સોલ્વ કરે એવી ખેડૂત વતી અને ગામના સરપંચ વતી, રામપુરા ધુણસરનો હું સરપંચ વતી સરકારને વિનંતી કરું છું કે આવા પ્રશ્નો તરત ઉકેલ કરો એવી મારી અપેક્ષા। ભારત માતા કી જય। પ્રાંત કચેરી આપણે આયોજનપત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોને દિયોદર તાલુકાની અંદર ખૂબ મુશ્કેલી છે। પહેલો મુદ્દો તો આપણો એ છે કે જૂના અને નવા ફુવારા સરકાર 90% સબસિડી આલે એવી આપણી સરકાર પાસે માંગ છે। શું કે ખેડૂતોને હવે જે જૂના ફુવારાથી ફેર રિન્યુ થઈ જાય અને નવામાં 90% સબસિડી આલે, આપણી પહેલી માંગ તો એ છે। પછી બીજો મુદ્દો આપણો એ છે કે જે ખેડૂતે ગઈ સાલ બટાકા પકવી સ્ટોર કર્યા હતા, અત્યારે એ ખેડૂત જો વેચવા જાય તો ખેડૂતને એ 50 કિલ્લાની બેંકે ખેડૂતને 30 રૂપિયા મળે છે, બીજું બધું ખર્ચામાં જાય છે, એટલે એ પણ બટાકા ગોઠને ખોવા ન થાય છે। પછી ત્રીજો મુદ્દો આપણો એ છે કે પાવર ગ્રીન લાઈન ખેડૂતોને પૂરતું વળતર મળે। પછી ચોથો મુદ્દો આપણો એ છે કે ભારતમાળા ને કે એમાં ખેડૂતોને પૂરતું વળતર મળે, એ આપણો મુદ્દો છે। પછી પાંચમો મુદ્દો આપણે છે જે આ સાલ સરકારે જે મગફળી વાવવાની સિઝને ખેડૂતોને 17,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા, તો દરેક ગામડાઓમાં તાલુકાની અંદર ખેડૂતોએ ફોર્મ ભર્યા
પણ આખો બનાસકોઠો અને વાવ જિલ્લો બાકાત રાખવામાં આવ્યો. આપણો 5મો મુદ્દો છે, 6ઠ્ઠો મુદ્દો કે આજે સુજલામ સુફલામ જે ચોગા પમ્પિંગ દ્વારા બંધ પડેલી છે એ જો ચાલુ રહે તો ચોગા પમ્પિંગ દ્વારા તો ભૂગર્ભ જળ રિચાર્જ થાય અને ખેડૂતોને ફાયદો થાય. અને 7મો મુદ્દો એ છે કે હાલ જે બધે સરકારી જે રેવન્યુ તલાટી ને એ બધા હડતાલ માથે છે 3જી તારીખથી. સમાજ સેવાના કાર્યો માટે સતત કાર્યરત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વધુ એક સેવાકીય પહેલ કરવામાં આવી છે. ક્લબના સભ્ય હેતલબેન પંચાલના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને પ્રીતિ ભોજન કરાવી અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો સાથે આનંદની ક્ષણો વહેંચી તેમને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. જન્મદિવસની સેવાકીય કાર્ય સાથે જોડીને સમાજમાં માનવ સેવા અને પરોપકારનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ગુમાનપુરી ગોસ્વામી, ખજાનચી દિનેશભાઈ સુતાર સહિતના ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ હેતલબેન પંચાલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના સેવાભાવી અભિગમની પ્રશંસા કરી હતી. સમાજ સેવાના આવા પ્રયાસો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે વાવ થરાદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લા કલેક્ટર મયુર મહેતાના અધ્યક્ષસ્થાને થરાદ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા સ્થળાંતર, રેસ્ક્યુ બોટ, જરૂરી સાધન સામગ્રી અને બચાવ રાહત કામગીરીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા તેમજ તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહી સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. જિલ્લા તંત્રે નીચાણવાળા વિસ્તારો, નદી, નાળા અને જળાશયો પર સતત નજર રાખવા તેમજ માર્ગ વ્યવહાર, વીજ પુરવઠો, આરોગ્ય અને પીવાના પાણી જેવી આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે જરૂરી આયોજન કર્યું છે. કલેક્ટર મયુર મહેતાએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે પાર ન કરવા, અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનોનું પાલન કરવાની અપીલ કરી છે. કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમ 02737 22 33 74 પર સંપર્ક કરવા જણાવ્યું છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની સહિત તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડિયા ગામે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ દરોડો પાડી મોટી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 29 જુગારીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. એસએમસીએ સ્થળ પરથી 60,26,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 1,45,600ની રોકડ, 15 લક્ઝરી કાર, 6 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના હદમાં લાખો રૂપિયાનું જુગારધામ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ કેમ ન થઈ તે મુદ્દે પણ અનેકો સવાલ ઊભા થયા છે. એસએમસીની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે. ગુજરાત રાજ્યમાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વરસાદની સંભવિત સ્થિતિને પહોંચી વળવા મહેસૂલ વિભાગ દ્વારા આજે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રભાવિત જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા કડક આદેશ અપાયો છે. રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ અને સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ અને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ડોક્ટર રવિએ વરસાદની શક્યતા ધરાવતા તમામ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સ્થાનિક સ્તરે વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા રાજ્યના રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને પહોંચી વળવા બેઠકમાં કેટલાક તાત્કાલિક પગલાં લેવાયા છે, જે અંતર્ગત ભારે વરસાદથી પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના અધિકારીઓને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ અને સંકલન માટે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવાના
આદેશ આપવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ અને સ્થાનિક બચાવ કામગીરી પર સતત અને સીધી દેખરેખ રાખી શકાય તે માટે દરેક જિલ્લામાં વર્ગ 1ના અધિકારીની ખાસ નિમણૂક કરવામાં આવી છે. તે પણ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. બે ઓફ બેંગાલમાં ઉદ્ભવેલું ડીપ ડિપ્રેશન ધીરે ધીરે છત્તીસગઢ, મધ્યપ્રદેશ ક્રોસ કરી અને ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હાલની સ્થિતિએ હવામાન ખાતા તરફથી જે વિગતો આપવામાં આવી છે એ મુજબ 30 તારીખે એટલે આજના દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ આ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં એ ગ્રીન ઝોનમાં છે, એટલે ત્યાં કોઈ વોર્નિંગ નથી, પરંતુ ત્યાં પણ વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે ખાસ અને આજે રાત્રિથી જ અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ જિલ્લાઓ રેડ એલર્ટમાં છે. એની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે અને રાજ્યના જે અન્ય ભાગ છે, અન્ય જિલ્લાઓ છે, ત્યાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાતથી જ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે જિલ્લાની તમામ ટીમોને એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ અધિકારીશ્રીઓની જે ઓલરેડી રજાઓ મંજૂર થયેલી હતી એને પણ રદ કરી અને હેડક્વાર્ટર પર રહેવા માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે. એની સાથે સાથે જેટલા પણ બોટ્સ, રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. ડિટેલ ગાઈડલાઇન તમામ જિલ્લાઓને આપી દેવામાં આવી છે. લો લાઇંગ એરિયામાં પાણી ભરાવાની શક્યતાઓ જણાય તો ત્યાંથી એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત હોર્ડિંગ્સ, બેનર્સ અથવા તો જે રોડને બ્લોક કરે એવા ઝાડ પડવાની શક્યતાઓ હોય, કોઈ ઇમારત એવી હોય તો એને પણ તાત્કાલિક દૂર કરવાની અથવા તો એને સિક્યોર કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આગામી 2 દિવસ 30મી તારીખ પછી 31 અને 1લી તારીખ રાજ્ય માટે અતિભારે વરસાદના દિવસો રહેવાના છે. હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માગું છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે. કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારે રાજ્યની જનતાને પણ વિનંતી છે. ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો ઐતિહાસિક અને લોક આસ્થાનો મેળો ચાલુ વર્ષે પણ યથાવત યોજાશે. છેલ્લા કેટલાય દિવસોથી અંબાજી મંદિર ખાતે ચાલી રહેલા કોરિડોરના કામને લઈને ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વહેતી થઈ હતી. આ અફવાઓના કારણે લાખો યાત્રિકો અને પદયાત્રિકોમાં મૂંઝવણ સર્જાઈ હતી. આ અંગે મંદિરના વહીવટદાર તેમજ અધિક કલેક્ટર કૌશિક મોદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી કુલ 7 દિવસનો ભાદરવી પૂનમનો મેળો સંપૂર્ણ આયોજન સાથે યોજાશે. કોરિડોરનું કામ ચાલી રહ્યું હોવા છતાં મેળાના આયોજનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે જેમ લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ માતાજીના દર્શન માટે અંબાજી આવે છે, તેઓએ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને પોતાનો કાર્યક્રમ યથાવત રાખવો. મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. વહીવટદારે યાત્રિકોને અપીલ કરી છે કે માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે અને અફવાઓથી દૂર રહે. ભાદરવી પૂનમના મેળા માટે સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ અંગે પણ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી ભાદરવી પૂનમનો મેળો 20થી 26 સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી ભરાવાનો છે. કોરિડોરની કામગીરી ચાલતી હોય છે, પરંતુ એના કારણે થોડાક વરસાદ ડાયવર્ઝન કરીને આપણે આ મેળાનું કામગીરી થશે જ અને કોઈને તકલીફ ન પડે એ પ્રકારે ટ્રસ્ટ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવશે અને અલગ અલગ રીતે અને સરસ રીતે મેળો ઉજવાશે અને મેળામાં ભક્તો પણ જે પદયાત્રી સંઘો પણ આવશે. એટલે કોઈએ એવી વાતમાં કોઈ તથ્ય નથી કે મેળો આ વખતે મોકૂફ છે. મેળો ભાદરવીનો મેળો ચાલુ જ રહેવાનો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 2 ઓગસ્ટ સુધી ગાજવીજ અને તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજકોટ, ગાંધીનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ રહેશે. 1 ઓગસ્ટ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને આણંદમાં રેડ એલર્ટ રહેશે, જ્યારે બનાસકાંઠા અને વાવથરાદ, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. जो फोरकास्ट दिया गया है 30 जुलाई से लेकर 5 अगस्त तक अगले 7 दिन के लिए, इसमें कई स्थानों में से लेकर ज़्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ 30 जुलाई से लेकर 2 अगस्त तक आपका हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल, साथ में एक्सेप्शनली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. और इसमें जो थंडरस्टॉर्म वार्निंग है अगले 4 दिन के लिए, थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है, दोनों क्षेत्रों के लिए है. आज 30 जुलाई जो हेवी टू वेरी हेवी कई स्थानों में होने का संभावना रहेगा. वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है. कल के लिए 31 जुलाई के लिए एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ नर्मदा डिस्ट्रिक्ट के लिए दिया गया है. और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली, दक्षिण के सारे जिला रेड वार्निंग में है. और वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद के लिए दिया गया है. और बाकी जो जिला रहेगा इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग भावनगर और बोटाड के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, अमरेली के दिया गया है. बाकी जो जिला है हेवी रेनफॉल येलो वार्निंग दिया गया है. 1 अगस्त के लिए एक्सट्रीमली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में अहमदाबाद और आनंद के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, पाटन और भगथराट के लिए दिया गया है. और हेवी रेनफॉल वेरी हेवी और भी डिस्ट्रिक्ट है मेहसाना, साबरकांठा, अरावली और बहरूच के लिए दिया गया है. और हेवी रेनफॉल खेड़ा, पंचमहल, महिसागर, बड़ोदरा, सूरत, नवसारी, वलसाड और दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में रेड वार्निंग दिया गया है सुरेंद्रनगर और राजकोट के लिए दिया गया है. वेरी हेवी रेनफॉल भावनगर, मोरबी, बोटाड और कच्छ के लिए दिया गया है. बाकी डिस्ट्रिक्ट हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है. डे 4 जो वार्निंग है इसमें हेवी रेनफॉल को वार्निंग है मेनली गुजरात रीजन में उत्तरीय जो जिला है इसमें येलो वार्निंग दिया गया है. और इसके साथ जो तटीय क्षेत्रों में ड्यू टू स्टीप प्रेशर ग्रेडियंट कारण स्ट्रॉन्ग विंड होने का संभावना रहेगा. दक्षिण गुजरात डे 1, डे 2 इसमें जो पवन का स्पीड रहेगा 20 से 25 नॉट गास्टिंग स्पीड रहेगा, 30 नॉट होने का संभावना रहेगा. और मेनली जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. और जो डे 1 टू डे 2 जो है 30 और 31 जुलाई जो है साउथ गुजरात रीजन में तटीय क्षेत्र है इसमें फिशरमैन वार्निंग दिया गया है स्क्वाली वेदर के साथ 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड 60 किलोमीटर प्रति घंटा रहेगा. डे 3 मतलब 1 अगस्त को साउथ गुजरात और एडजॉइनिंग जो उत्तर गुजरात की तटीय क्षेत्र है इसमें भी स्क्वाली वेदर के साथ वार्निंग रहेगा. डे 4 में स्क्वाली विंड रहेगा नॉर्थ गुजरात रीजन में 2 अगस्त को, उसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर, गास्टिंग स्पीड जो रहेगा 65 किलोमीटर प्रति घंटा रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है क्लाउडी स्काई रहेगा, 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का संभावना रहेगा. कल के लिए एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. सर कौन सी सिस्टम है? अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है डीप डिप्रेशन अभी परसिस्ट करे मध्य पूर्व पश्चिम मध्य छत्तीसगढ़ और जो एडजॉइनिंग जो सटे हुए
विदर्भ और दक्षिण पूर्व मध्य प्रदेश के पास 21 डिग्री नॉर्थ और 81.3 डिग्री ईस्ट में इसका पोजीशन है। इट इज ये जो मूवमेंट रहेगा इसका नियरली वेस्टवर्ड मूवमेंट रहेगा अक्रॉस छत्तीसगढ़। ये नेक्स्ट 12 घंटा में डिप्रेशन होने का संभावना रहेगा, डीप डिप्रेशन से डिप्रेशन होने का संभावना रहेगा। देहातपुर इसके बाद इसका जो मूवमेंट रहेगा पश्चिम उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा अक्रॉस विदर्भ और एडजॉइनिंग जो दक्षिण मध्य प्रदेश है। एज ए डिप्रेशन इसका मूवमेंट रहेगा नेक्स्ट 24 आवर में। मानसून ट्रफ का अभी पोजीशन नॉर्मल से थोड़ा साउथवर्ड है। ईस्ट वेस्ट ट्रफ जो ईस्ट वेस्ट जो शेयर जोन बने हुए हैं वो 21 डिग्री नॉर्थ में इसका पोजीशन है। इसका जो पोजीशन इसका जो वर्टिकल एक्सटेंशन है 3.1 किलोमीटर से लेकर 7.6 किलोमीटर ऊंचाई तक विस्तृत है। इसका टिल्टिंग साउथवर्ड है। एक WD अभी नॉर्थ हरियाणा और उसका नेबरहुड में 3.1 एंड 5.8 किलोमीटर ऊंचाई में बने हुए। एक ऑफशोर ट्रफ भी बने हुए हैं अभी गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक।